પદરા સમાચારમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ બ્લેક ફિલ્મ હટાવવાનો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પાદરા, કરજણ, વરણામા, વડુ અને વલણ પોલીસ સ્ટેશન હદમાં તારીખ 5 થી 10 દરમિયાન પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। આ ડ્રાઈવ હેઠળ 4 વ્હીલ વાહનોમાં નિયમ વિરુદ્ધ લગાવવામાં આવેલી બ્લેક ફિલ્મ સામે કાર્યવાહી કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ 5 પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કુલ 185 જેટલા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન 24 જેટલા વાહનોની ડાર્ક બ્લેક ફિલ્મ લગાવેલી હોવાનું સામે આવતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી। નિયમ ભંગ કરનાર વાહનો સામે બ્લેક ફિલ્મ તાત્કાલિક હટાવવામાં આવી હતી તેમજ વાહનોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। ખાસ નોંધનીય બાબત એ રહી છે કે આ વિશેષ અભિયાન દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓની ખાનગી વાહનો પર લગાવવામાં આવેલી બ્લેક ફિલ્મ પણ પોલીસે દૂર કરાવી હતી, જેનાથી કાયદાના અમલમાં સૌ માટે સમાનતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ડિવિઝનમાં વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કુલ 5 પોલીસ સ્ટેશનો આવેલા છે, કરજણ, વરણામા, વડુ, પાદરા અને વલણ। તો આ 5 પોલીસ સ્ટેશનોમાં હાલમાં અમે 5 તારીખથી 10 તારીખ સુધી એક ડ્રાઈવ ચલાવી છે, જેમાં 4 વ્હીલ વાહનોમાં કાચ ઉપર જે બ્લેક ફિલ્મ, ડાર્ક ફિલ્મો લગાડી હોય છે તે હટાવવા માટે અમે ડ્રાઈવ ચલાવી છે। એ દરમિયાન ડ્રાઈવમાં ગઈકાલ 5 તારીખે કુલ ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનોમાંથી 185 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું, 4 વ્હીલ વાહનોનું। એમાં ટોટલ 24 વાહનોમાં 4 વ્હીલમાંથી ડાર્ક ફિલ્મો હટાવવામાં આવી છે, 20 વાહનોને એનસી દંડ કરવામાં આવેલ છે। અને આ અમારી ડ્રાઈવ દરમિયાન અમુક પોલીસ કર્મચારીઓ પણ પોતાના 4 વ્હીલ વાહનોમાં ડાર્ક ફિલ્મો લગાવેલી હતી એ પણ હટાવી છે। અને આ બાબતે કોઈને પણ છૂટછાટ આપવામાં આવશે નહીં અને કોઈ પણ વ્યક્તિ હશે આ ડ્રાઈવ દરમિયાન અમારી આ કામગીરી સતત ચાલુ રહેશે। નહીં, આવનાર ભવિષ્યના દિવસોમાં આ ડ્રાઈવ પૂરી થયા પછી અમારી ઈચ્છા છે કે નંબર પ્લેટ વગરના વાહનો, પછી સાયલેન્સરમાં મોડિફાઈડ કરી અને ખોટા ઘોંઘાટ અવાજથી ચલાવતા જે ટીનેજર છોકરાઓ હોય છે તો એની વિરુદ્ધ પણ એ સાયલેન્સર હટાવવાની કાર્યવાહી અંગે ડ્રાઈવ કરવાના છે।